નમસ્કાર, આજના આઈટીઆઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમને ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે ચાલતા સોલાર ટેકનિશિયન ઇલેક્ટ્રિકલ ટ્રેડમાં આવતા ટોપિક ચાર્જ કંટ્રોલર, એલઈડી ઇન્ડિકેટર, લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ, હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ, ફ્યુઝ, બાયપાસ ડાયોડ અને બ્લોકિંગ ડાયોડ વિશે સમજૂતી સહ માર્ગદર્શન આપીશ. કે સમય સાથે સોલાર રેડિયેશન છે એ બદલાયા રાખે છે, બરાબર. જેમ કે બપોરના ભાગમાં મેક્સિમમ હોય, જ્યારે સવાર અને સાંજના ભાગે ઓછું હોય છે. આથી જ્યારે આપણે સોલાર પાવર પ્લાન્ટને સ્ટેન્ડ અલોન એપ્લિકેશન એટલે એકલો સોલાર પાવર પ્લાન્ટને આપણે વાપરવો હોય તો આપણે શું છે કે બેકઅપ સોર્સ જરૂરી છે. આપણે ડાયરેક્ટ સોલાર કે વિન્ડ પાવર પ્લાન્ટને આપણે ડાયરેક્ટ લોડ સાથે કનેક્ટ કરી શકતા નથી. શું કામ? તો કે વોલ્ટેજ બધાના અનિયમિત હોય છે. આથી આપણે બેકઅપ સોર્સ તરીકે કાં તો આપણે જીઈબીની ગ્રીડ જોઈ અથવા તો બેટરી બેંકનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે સોલાર પ્લાન્ટને આપણે યુઝ કરવાનો થાય ત્યારે, બરાબર. આપણે સામાન્ય રીતે આપણે બેટરી બેંકનો ઉપયોગ છે ને એ બેકઅપ સોર્સ તરીકે વાપરી છીએ. એટલે કે દિવસ દરમિયાન આપણે બેટરીને ચાર્જ કરી છીએ, જ્યારે એ જ બેટરી જ્યારે ફૂલ હોય ત્યારે આપણે રાત્રિના સમયે એ બેટરીના ઉપયોગ આપણે આપણા લોડના ઉપયોગ માટે કરીએ છીએ, બરાબર છે. તો એના માટે જ્યારે બેટરીને આપણે ચાર્જ કરવાની હોય છે તો ડાયરેક્ટ આપણે સોલાર પેનલથી બેટરીને ચાર્જ કરી તો ઘણા પ્રકારના નુકસાન થાય છે. જેમ કે બેટરી ઓવરચાર્જિંગ થઈ જાય, બેટરી ડિસ્ચાર્જ થઈ જાય, એટલે કે 10%થી ઓછી પણ બેટરી ડિસ્ચાર્જ થઈ જાય. તો આ પ્રશ્ન એમાં એવું થાય કે જો બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થઈ જાય તો ફરી ચાર્જ કરવી અઘરું પડે છે. જેના હિસાબે આપણે ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરીએ છીએ, જેથી બેટરીને વધુ પડતા ડિસ્ચાર્જ અને વધુ પડતા ઓવરચાર્જિંગ અટકાવે છે. સોલાર ચાર્જ કંટ્રોલર એ ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણ છે જે સોલાર પેનલમાંથી આવતા વોલ્ટેજ અને કરંટને નિયંત્રિત કરે છે, બરાબર છે. તો સોલાર ચાર્જ કંટ્રોલર એનું મુખ્ય કાર્ય શું? તો કે બેટરીને ઓવરચાર્જિંગ, જેમ મેં તમને વાત કરી કે વધુ પડતું ચાર્જ ના થઈ જાય. જેમ કે 100% ઉપર બેટરી ચાર્જ થાય તમે છતાં પણ બેટરી ચાર્જિંગ રહે તો શું થાય? બેટરીને નુકસાન થાય. સેમ એવું જ વધુ પડતું ડિસ્ચાર્જ પણ ના થવું જોઈએ બેટરીને, જેથી હું એ ફરી ચાર્જ કરવી મુશ્કેલ પડે છે. તો કે આ એક સિમ્પલ ડાયાગ્રામ છે સોલાર ચાર્જ કંટ્રોલરનો કઈ રીતે આપણે લગાવવામાં આવે છે. જેમ કે સોલાર પેનલના 2 કનેક્શન આપણે ચાર્જ કંટ્રોલરમાં મારી છીએ, ત્યાર પછી બેટરીના જે પોઝિટિવ અને નેગેટિવ છે એ આપણે ચાર્જ કંટ્રોલમાં મારી છીએ, અને આ જે લોડ છે એ ડીસી લોડ લગાડેલ છે. સોલાર ચાર્જ કંટ્રોલર સાથે તમે ડીસી લોડ લગાડી શકો છો, એસી લોડ લગાડી શકતા નથી. જો તમારે એસી લોડનો ઉપયોગ કરવો હોય તો એની સાથે આપણે ઇન્વર્ટરનું જોડાણ કરવું પડે છે, બરાબર છે. પછી સોલાર ચાર્જ કંટ્રોલર આ એના જે બેઝિક ફંક્શન છે એ મેં અહીંયા આપેલા છે. જેમ કે બેટરીને પ્રોટેક્ટ કરે છે ઓવરચાર્જિંગ અને ડીપ ડિસ્ચાર્જિંગ તરીકે. પછી છે કે રેગ્યુલેટ કરે છે વોલ્ટેજ અને કરંટને. જેમ કે આ બેટરી છે, સપોઝ કરો કે 12 વોલ્ટે આ બેટરીને આપણે ચાર્જ કરવાની છે, જ્યારે સોલાર પેનલ મેક્સિમમ બપોરના 12 વાગે સપોઝ કરો કે 20 વોલ્ટ એ જનરેટ કરે છે, અને જો 20 વોલ્ટે બેટરી ચાર્જ કરવામાં આવે તો બેટરીને નુકસાન થઈ જાય છે. આથી આના 20 વોલ્ટ સોલાર ચાર્જ કંટ્રોલર બેટરીને 12 વોલ્ટ જ પહોંચાડે છે. બીજા 8 વોલ્ટ એ સોલાર કંટ્રોલર પોતે રોકી લે છે. પછી સ્માર્ટ કંટ્રોલર સ્માર્ટ કંટ્રોલ કરે છે. સોલાર ચાર્જ કંટ્રોલર સ્માર્ટ રીતે કઈ રીતે કંટ્રોલ કરે છે? જેમ કે 90% બેટરી ચાર્જ થઈ ગઈ, તે પછીનું જે 10% ચાર્જિંગ છે એ ફાસ્ટ ચાર્જિંગ ના થાય, એ સ્લો ચાર્જિંગ કરવામાં આવે છે. એ કેની મદદથી? જે આપણે આગળ જોશું 2 પ્રકારના ચાર્જ કંટ્રોલર આવે છે. પછી છે લોડ કંટ્રોલ. માની લો કે તમે આ સોલાર ચાર્જ કંટ્રોલર સાથે ડીસી લોડ જોડેલો છે, હવે બેટરી સંપૂર્ણપણે ડિસ્ચાર્જ થવાની તૈયારીમાં છે, તો ત્યારે જે લોડને ડિસ્કનેક્ટ કરવાનું કનેક્ટ કરવાનું કામ છે એ સોલાર ચાર્જ કંટ્રોલરનું લોડ કંટ્રોલર ફંક્શન દ્વારા થાય છે, બરાબર. પછી સોલાર ચાર્જ કંટ્રોલરના મુખ્ય 2 પ્રકાર મેં તમને કીધું, પલ્સ વિથ મોડ્યુલેશન. જેમ કે આ એક પલ્સ છે, આ પલ્સીસ છે. હવે બેટરી હંમેશા તમને ખ્યાલ છે કે ડીસી પાવરથી ચાર્જ થાય છે. જેમ કે અહીંયા મેક્સિમમ પલ્સ છે, મેક્સિમમ વોલ્ટેજ મળશે, જ્યારે અહીંયા 0 વોલ્ટ મળશે. એટલે કે એક પલ્સીસ દ્વારા જ બેટરીને ચાર્જ કરવામાં આવે છે. જ્યારે પેનલના વોલ્ટેજ બેટરીના વોલ્ટેજને બરાબર પહોંચે ત્યારે બેટરી ચાર્જ થશે. જેમ કે 12 વોલ્ટની બેટરીને જો પેનલ 9 વોલ્ટ આપશે તો બેટરી ચાર્જ થશે નહીં. જેવા પેનલના વોલ્ટેજ 12 પહોંચશે 12 વોલ્ટે ત્યારે પેનલ ચાર્જ થવાનું શરૂ થશે. પલ્સ વિથ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલર માટે. પછી માની લો કે 18 વોલ્ટ પેનલ જનરેટ કરે છે, તો 18માંથી 12 આપણે બાદ કરવાના, અને બીજા જે 6 વોલ્ટ છે એ આ પલ્સ વિથ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલરમાં વેસ્ટેજ જશે, કે જેનો કાંઈ ઉપયોગ થશે નહીં. આ મોટામાં મોટો આનો ગેરફાયદો છે, ડ્રોબેક છે. પછી તો કે પલ્સ વિથ મોડ્યુલેશન તો કે એક સરળ અને સસ્તું ચાર્જ કંટ્રોલર છે કે જે
કરંટને બેટરીમાં પલ્સના સ્વરૂપે મોકલે. પલ્સ એટલે કે કાં તો મેક્સિમમ કાં 0, અથવા તો 12 વોલ્ટે મોકલે, અથવા 0 કાં 24 વોલ્ટે કાં 0 વોલ્ટે મોકલે છે. બરાબર. આ નાની સોલાર સિસ્ટમ માટે કાર્યક્ષમ છે. જેમ કે આપણા ઘરે જે નાની ઓફ ગ્રીડ પેનલ વાપરો તમે બેટરી ચાર્જ કરવા, તો એના માટે સક્ષમ છે 100 થી 200 વોટની પેનલ માટે. બરાબર. વધારે વોટની પેનલ કે સોલાર પાવર પ્લાન્ટ હોય એમાં પલ્સ વિડ્થ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલનો ઉપયોગ કરવો નહીં. શું કામ? તો કે એની એફિશિયન્સી બહુ ઓછી છે, સંપૂર્ણ રીતે બેટરીમાં પહોંચવા દે છે વીજ પ્રવાહને. બરાબર. હવે પલ્સ વિડ્થ મોડ્યુલેશન કે જ્યારે બેટરી લગભગ પૂર્ણ ચાર્જ થાય, એટલે કે લગભગ 90% જેટલી બેટરી ચાર્જ થઈ જાય ત્યારે જે પલ્સની વીથ ઘટાડીને ચાર્જિંગ સ્પીડ ઓછી કરે છે. એ કઈ રીતે કરે છે? તો કે સપોઝ કરો કે જ્યારે 0 થી 90% સુધી બેટરીને કન્ટિન્યુઅસ આમ પલ્સ આપવામાં આવે છે. હવે જ્યારે 90% બેટરી પહોંચે ત્યારે શું કરવામાં આવે? તો કે આ પલ્સની વીથ છે એ ઘટાડી દેવામાં, આટલીક ચાર્જ પાછી આમ, એટલે કે બેટરીને ચાર્જ થવામાં વધારે સમય લાગે છે, કે જે કાર્ય શેનાથી થાય? પલ્સ વિડ્થ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલરથી થાય છે. આ ચાર્જ કંટ્રોલનો મેઇન ડ્રોબેક એ છે કે જ્યારે બેટરીના વોલ્ટેજને સમાન સોલાર પેનલના વોલ્ટેજ પહોંચે ત્યારે ચાર્જિંગ ચાલુ થાય છે. માની લો કે સોલાર પેનલ 9 વોલ્ટ ઉત્પન્ન કરે છે તો ચાર્જિંગ થતું નથી, કે જ્યારે સોલાર પેનલના વોલ્ટેજ 12 વોલ્ટ પહોંચે તે પછી જ ચાર્જિંગ શરૂ થાય છે. તો આ જે ડ્રોબેક છે એને સોલ્વ કરવા માટે બીજા પ્રકારનું ચાર્જ કંટ્રોલર આવે છે જેનું નામ છે MPPT ચાર્જ કંટ્રોલર. બરાબર. હવે આ એક 100 એમ્પિયર ઓવરની બેટરી છે કે જેની આપણે જો એને પલ્સ વિડ્થ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલરથી આપણે ચાર્જ કરવાની થાય તો એક સાદી ગણતરી કરી છે કે ભાઈ કેટલો કરંટ જાય, કેટલા વોલ્ટેજ આપે અને કેટલી એની એફિશિયન્સી હશે. જેમ કે 200 વોટની સોલાર પેનલ લીધી છે. હવે 200 વોટની સોલાર પેનલ દર વખતે એવું જરૂરી નથી કે પૂરેપૂરા 200 વોલ્ટેજ આપે. સપોઝ કરો કે 75% એફિશિયન્સી છે સોલાર પેનલની, તો 150 વોટ એવરેજ આપે છે. બરાબર. તો એ પ્રમાણે હવે જ્યારે આપણે 24 વોલ્ટની પેનલ છે, 8.33 એમ્પિયર એનો રેટેડ કરંટ છે. હવે આપણે જો એને 12 વોટની બેટરીને ચાર્જ કરવી હોય તો જેવા પેનલના વોલ્ટેજ 12 પહોંચશે ત્યારે બેટરી ચાર્જ થશે. 12 થી નીચે નહીં ચાર્જ થાય, અને જેવા 12 થી વધારે થશે, સપોઝ કરો કે 20 વોલ્ટ થયા, તો પણ એમાંથી ઉપયોગ કેટલા? 12 વોટનો જ થશે, બીજા વોલ્ટેજ વેસ્ટેજ જશે. બરાબર. હવે આપણે બેટરી છે એ 12 વોલ્ટની છે, એને પણ આપણે 8.33 એમ્પિયર કરંટે જ આપણે શું છે ચાર્જ કરવાની છે. શું કામ? તો કે એ પેનલના એ જ કરંટ છે. હવે બેટરીને જ્યારે આપણે ચાર્જ કરી આટલા રેટિંગે તો સપોઝ એપ્રોક્સ 10 કલાક જેટલો ટાઈમ લે, 10 થી 12 કલાક જેટલો ટાઈમ લે, તો સૂત્ર છે P = VI. આ સૂત્ર પ્રમાણે 12 વોટની બેટરી 8.33 એમ્પિયર કરંટ, આ એમ્પિયર કરંટ લે તો 100 વોટનો ઉપયોગ કરે છે. આ લગભગ પ્રોસેસ થતા એને 10 કલાક જેટલો ટાઈમ લે છે. એટલે કે જો 200 વોટની પેનલમાંથી માત્ર બેટરી 100 વોટનો જ ઉપયોગ કરે છે, એટલે કે લગભગ 50% જેટલી જ એફિશિયન્સી આ ચાર્જ કંટ્રોલરની છે. હવે જો આમ ગણતરી કરી તો 200 વોટની પેનલ એપ્રોક્સ 150 વોટ જેટલું પાવર જનરેશન કરતી હોય, એમાંથી 100 વોટ જ બેટરી દ્વારા ઉપયોગમાં લેવામાં આવે છે. એટલે કે જે બીજા 50 વોટ છે એ ટોટલી વેસ્ટેજ જાય છે પલ્સ વિડ્થ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલરના ઉપયોગ દ્વારા. તો જે આ ગેરફાયદો છે એ આપણે સોલ્વ કરવો હોય તો એના માટે બીજું ચાર્જ કંટ્રોલર MPPT. હવે આ જે છે એ ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન ઓફ ચાર્જ કંટ્રોલ, કે આ PWM ચાર્જ કંટ્રોલ છે એનું એક ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન મેં તમને બતાવ્યું છે. કે અહીંયા છે આપણે સોલાર પેનલના પોઝિટિવ અને નેગેટિવ કનેક્શન કરશું, એની બાજુમાં આપણે બેટરીના પોઝિટિવ અને નેગેટિવ કનેક્શન કરશું, અને એની બાજુમાં આપણે લોડના પોઝિટિવ અને નેગેટિવ કનેક્શન કરશું. આ જે લોડ છે મેં તમને કીધું એમ કે DC લોડ જ આપણે અહીંયા કનેક્ટ કરવાનો છે, AC લોડ અહીંયા કનેક્ટ થાય નહીં. અહીંયા જે USB સોકેટ આપ્યું છે એ 5 વોલ્ટ અને 1 એમ્પિયરનું સોકેટ આપ્યું છે આઉટપુટ માટે, જેમ કે આપણે મોબાઈલ ચાર્જ કરવા માટે. પછી અહીંયા અલગ અલગ 3 આપણે બટન આપ્યા છે, જેમ કે ફંક્શન રેગ્યુલેટર,
કે અહીંયા ચાર્જિંગના વોલ્ટેજ વધારા ઘટાડા કરવો હોય મેન્યુઅલી તો એના માટે ફંક્શન રેગ્યુલેટરનો ઉપયોગ થાય છે. પછી છે અહીંયા સેટિંગ પેટર્ન ક્લોક, એટલે કે પર્ટિક્યુલર 2 કલાક 3 કલાકના ટાઈમ માટે આપણે બેટરી ચાર્જ કરવી હોય તો એ આપણે અહીંયા એ ક્લોક સેટ કરી શકીએ છીએ આ બટનની ઉપયોગથી. એના પછી છે લોડ સ્વિચ, એટલે કે મેન્યુઅલી આપણે કનેક્ટ અથવા ડિસ્કનેક્ટ કરવો હોય લોડ તો એના માટે લોડ સ્વિચ આપેલી છે. અને જે આ ડિસ્પ્લે છે એ LCD ડિસ્પ્લે આપેલી છે કે જેમાં તમે બેટરીને પર્સન્ટેજ, કેટલા વોલ્ટ જનરેટ થાય છે, કેટલા લોડ શું કે વોલ્ટેજ લે છે એ આપણે બધું બતાવીએ છે આ ડિસ્પ્લેમાં, બરાબર. એના માટે જો LCD ડિસ્પ્લે ચાર્જિંગ સ્ટેટસ, વોલ્ટેજ લેવલ ને બેટરી સ્ટેટસ એ બધું બતાવે છે. USB પોર્ટ મેં તમને કીધું એમ 5 વોલ્ટ 1 એમ્પિયરનું આઉટપુટ આપે છે. લોડ સ્વિચ, સેટિંગ ક્લોક અને ફંક્શન રેગ્યુલેટર. ઓકે, આ આપણે જે સ્ક્રીનમાં જોઈ છીએ સિમ્પલ એક પલ્સ સ્વિચ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલર છે જે આપણે બજારમાં ઇઝીલી મળે છે. આની કિંમત એપ્રોક્સિમેટ 600-700 રૂપિયા જેટલી હશે. સિમ્પલ ચાર્જ કંટ્રોલર છે, બરાબર. અહીંયા આપણે સોલાર પેનલના કનેક્શન કરવામાં આવે છે, અહીંયા બેટરીના કનેક્શન કરવામાં આવે છે અને અહીંયા DC લોડના કનેક્શન કરવા. આ USBથી આપણે 5 વોલ્ટ 1 એમ્પિયરનું આઉટપુટ આપણે મેળવી શકીએ છીએ, જેમ આપણે મોબાઈલ ચાર્જિંગમાં એમાં ઉપયોગ કરીએ છીએ. આ સ્વિચ દ્વારા આપણે વોલ્ટેજ વધારે ઘટાડી શકીએ છીએ, લોડ કનેક્ટ અને ડિસ્કનેક્ટ કરી શકીએ છીએ, બરાબર છે. પછી છે કે આના જે રેટિંગ આપેલા છે આ ચાર્જ કંટ્રોલર છે કે જો 12 વોલ્ટની બેટરી હોય તો 130 વોટ અને જો 24 વોલ્ટની બેટરી હોય તો 260 વોટ. એનો રેટેડ વોલ્ટેજ 12 અથવા 24 વોલ્ટ જે પ્રકારની તમે બેટરી લગાડો એ પ્રમાણે. પછી રેટેડ કરંટ તો કે 10 એમ્પિયર કરંટ માટે આ એક કેપેબલ છે, બરાબર છે. મેક્સિમમ PV વોલ્ટેજ એટલે કે સોલાર પેનલના મેક્સિમમ વોલ્ટેજ કેટલા તો કે આ 50 વોલ્ટ સુધીની કેપેસિટી ધરાવે. એના પછીનું જે ચાર્જ કંટ્રોલર છે પલ્સ સ્વિચ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલરનો મેઇન ગેરફાયદો શું તો કે એની એફિશિયન્સી ઓછી છે. બીજું એનો ફાયદો એ છે કે એ શું કે કિંમતમાં સસ્તું છે, એ 400 થી 600 રૂપિયામાં તમને આરામથી મળી જશે. જ્યારે આ ચાર્જ કંટ્રોલર છે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ચાર્જ કંટ્રોલર ઓછામાં ઓછા 3000થી ચાલુ થાય, એટલે કે કોસ્ટલી છે પણ એની એફિશિયન્સી વધારે છે. આમાં શું થાય છે તો કે એક જાતનું DC થી DC ટ્રાન્સફોર્મરનું કામ કરે છે. ટ્રાન્સફોર્મર કેમ હોય તો કે સ્ટેપ અપ કરે વોલ્ટેજને અથવા તો સ્ટેપ ડાઉન કરે. વધારે વોલ્ટેજ આવતા હોય તો એને સ્ટેપ ડાઉન કરવામાં આવે, ઓછા વોલ્ટેજ આવતા હોય તો એને સ્ટેપ અપ કરે છે. એ કામ મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ ચાર્જ કંટ્રોલર કરે છે. આનું ફૂલ ફોર્મ ખાસ અગત્યનું છે કે જે MCQ તરીકે તમને પૂછાઈ શકે છે. હવે અહીંયા સોલાર પેનલનું કનેક્શન MPPT ચાર્જ કંટ્રોલર સાથે હોય છે, જેમાં શું હોય છે DC થી DC કન્વર્ટર, ઇન્ડિકેટર ને એ બધું હોય છે કે જેનું બેટરી સાથે કનેક્શન હોય છે, બેટરીનું લોડ સાથે હોય છે, બરાબર છે. હવે આ અદ્યતન અને વધુ કાર્યક્ષમ ચાર્જ કંટ્રોલર મેં તમને કીધું એમ કે ભાઈ લેટેસ્ટ ચાર્જ કંટ્રોલરમાં MPPT ચાર્જ કંટ્રોલર વપરાય છે. તે સોલાર પેનલના મેક્સિમમ પાવર કે જે સોલાર પેનલ જે પાવર જનરેશન કરતું હોય એનો મેક્સિમમ ઉપયોગ છે ને આ ચાર્જ કંટ્રોલર કરે છે. હવે સોલાર પેનલના આઉટપુટ વોલ્ટેજ અને કરંટ જે આપણે જાણીએ છીએ કે જે સૂર્યપ્રકાશની તીવ્રતા ઉપર આધાર રાખે છે. હવે સપોઝ કરો કે અહીંયા આપણે 12 વોટની બેટરીને ચાર્જ કરવાની છે પણ સોલાર પેનલમાંથી 9 વોટ આઉટપુટ મળે છે તો પણ MPPT ચાર્જ કંટ્રોલર દ્વારા બેટરી ચાર્જ થશે. શું કામ તો કે આ 9 વોલ્ટને એ 12 વોટમાં કન્વર્ટ કરી એના રેટિંગ પ્રમાણે કરંટ ઓછો કરી અને બેટરીને ચાર્જ થવા દેશે. એટલે જ કે DC MPPT ચાર્જ કંટ્રોલર DC થી DC ટ્રાન્સફોર્મર છે જે સોલારના હાઈ વોલ્ટેજને બેટરીને યોગ્ય લો વોલ્ટેજમાં કન્વર્ટ કરે છે. અહીંયા છે ને પાવર બદલાતો નથી. સપોઝ કે 100 વોટ પાવર જનરેટ થાય છે તો 100 વોટ જ રહેશે, આ 100 વોટ પાવરનો જ ઉપયોગ થશે. પણ જે વોલ્ટેજ છે એ ઘટી જશે અથવા તો વધી જશે. જેમ કે આપણે ટ્રાન્સફોર્મરમાં જે ટ્રાન્સફોર્મેશન રેશિયો છે V1 I1 બરાબર V2 I2, આ ટ્રાન્સફોર્મેશન રેશિયાનો ઉપયોગ કરી અને MPPT ચાર્જ કંટ્રોલર બેટરીને ચાર્જ કરે છે કે બેટરીને યોગ્ય વોલ્ટેજ. હવે એક એક્ઝામ્પલ તરીકે તમને મેં PWMમાં સમજાવ્યું હતું. સેમ એક્ઝામ્પલ 200 વોટની પેનલ લ્યો કે જેના વોલ્ટેજ કેટલા છે 24, જેનો કરંટ કેટલો છે 8.33 એમ્પિયર.
હવે જો MPPT ચાર્જ કંટ્રોલર કે જો આપણે 12 વોટની બેટરીને ચાર્જ કરવાની થાય તો આ જે ટ્રાન્સફોર્મેશન રેશિયો છે V1 I1 બરાબર V2 I2 આ પ્રમાણે સપોઝ કરો કે અહીંયા 18 વોલ્ટ જનરેટ થાય છે પેનલ દ્વારા, તો એને 12 વોલ્ટમાં કન્વર્ટ કરી અને 12 વોલ્ટમાં કન્વર્ટ કરે શું થશે તો કે કરંટમાં વધારો થશે. આ જે વધારે કરંટ છે એ ક્યાં સુધી વધશે તો કે 15 થી 16 એમ્પિયર સુધી કરંટ વધી જશે, જેનાથી શું થશે કે બેટરીનો ચાર્જિંગ સમય ઓછો થઈ જશે. જેમ કે PWM ચાર્જ કંટ્રોલર દ્વારા બેટરી ચાર્જ કરવામાં 10 કલાક જેટલો ટાઈમ લાગતો હતો, જ્યારે આ MPPT ચાર્જ કંટ્રોલર દ્વારા ચાર્જ કરવામાં 5 થી 6 કલાકનો ટાઈમ લાગશે. ઓછા ટાઈમે બેટરી વધુ ચાર્જ થશે. હવે જ્યારે ઓછા કરંટે બેટરી વધુ ચાર્જ થાય તો તે MPPT ચાર્જ કંટ્રોલર છે એ મેક્સિમમ પાવરનો ઉપયોગ કરે છે. 180 થી 190 વોટ પાવર સુધીનો ઉપયોગ કરે છે 200 વોટની પેનલમાં. એટલે કે આની એફિશિયન્સી વધારે છે, કે જેનું કામ શું છે તો કે બેટરીનું ચાર્જિંગ સ્ટેટસ, બેટરીની હેલ્થ કેવી છે, પછી છે કે લોડ સ્ટેટસ કોઈ ફોલ્ટ નથી કે એ બતાવવાનું. તેમ હવે કદી જો LEDમાં ગ્રીન લાઇટ થાય મતલબ કે ચાર્જિંગ ઓન છે, બેટરીને ચાર્જ થાય છે, સોલાર પેનલ દ્વારા બેટરી ચાર્જ થાય છે. બ્લિંકિંગ ગ્રીન મતલબ કે બેટરી ઓલમોસ્ટ 90% જેટલી ચાર્જ થઈ ગઈ છે. હવે અહીંયા PWM અથવા તો MPPT ચાર્જ કંટ્રોલરનો ઉપયોગ કરીને બેટરી ચાર્જ થાય છે, એટલે કે ઓછા કરંટે બેટરી ચાર્જ કરવામાં આવે છે. પછી આવે છે રેડ ઇન્ડિકેટર, કે જે દર્શાવે છે કે ભાઈ બેટરી ઓલમોસ્ટ લો છે અથવા તો ઓલમોસ્ટ ડીપ ડિસ્ચાર્જ થઈ ગયેલી છે. આના માટે શું કરવાનું તો કે લોડને તમારે ડિસ્કનેક્ટ કરવાનો રહેશે. પછી છે કે બ્લિંકિંગ રેડ, ખાલી રેડ નહીં, બ્લિંકિંગ રેડ. બ્લિંકિંગ રેડ ક્યારે આવે કે જ્યારે ઓવરલોડ થાય અથવા તો કોઈ પણ જાતનો ફોલ્ટ સર્જાય ત્યારે બ્લિંકિંગ રેડ લાઇટ થાય છે. એના પછી આવે યલો લાઇટ. યલો લાઇટ એટલે કે બેટરી ઓલમોસ્ટ ફૂલ થઈ ગઈ, 100% બેટરી ચાર્જ થઈ ગઈ છે અને જે સોલાર પેનલથી ડિસ્કનેક્ટ થઈ ગયેલી છે. પછી આવે બ્લુ લાઇટ. બ્લુ લાઇટ એ દર્શાવે છે કે ભાઈ બેટરી સાથે લોડ કનેક્ટ કરેલો છે. એના પછીનો ટોપિક છે કે જે ચાર્જ કંટ્રોલરને રિલેટેડ ટોપિક છે, કે જે ચાર્જ કંટ્રોલરમાં જ આવે છે, લો વોલ્ટેજ અને હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ. એની સાથે જ આવે છે બીજા બે ટોપિક પણ આવે છે, હાઈ વોલ્ટેજ રિકનેક્ટ અને લો વોલ્ટેજ રિકનેક્ટ. આ ચારેય વસ્તુ એકબીજાને કનેક્ટ કરેલી છે. આપણે જેમ માનીએ છીએ કે ભાઈ 12 વોલ્ટની બેટરી હોય, એ 12 વોલ્ટની બેટરીને આપણે મેક્સિમમ 15.5 વોલ્ટ સુધી ચાર્જ કરી શકીએ છીએ. તો એની જે આખો આ ગ્રાફ દ્વારા હું તમને વોલ્ટેજ, આ બાજુ વોલ્ટેજ અને આ બાજુ ટાઈમના ગ્રાફ દ્વારા દર્શાવું છું કે જ્યારે બેટરી ફૂલ ચાર્જ થાય, ફૂલ ચાર્જ એટલે કે 15.5 વોલ્ટ એ બેટરીના ફૂલ ચાર્જિંગ વોલ્ટેજ છે. આટલા વોલ્ટેજ બેટરી પહોંચે એટલે એને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. કોનાથી તો કે ચાર્જિંગથી. એવું જરૂરી નથી કે સોલાર ચાર્જર જ, કોઈ પણ ચાર્જર, માની લો કે આપણે ઘરે ચાર્જ કરીશું કે ત્યારે પણ 15.5 વોલ્ટે બેટરી પહોંચે એટલે એને સપ્લાયથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. અહીંયા આપણે સોલાર સાથે કનેક્ટ હોય એટલે કે ચાર્જ કંટ્રોલરનું કામ શું થાય તો કે એને સોલારમાંથી આવતા વોલ્ટેજથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે. કયા વોલ્ટેજ તો કે 15.5 વોલ્ટ. આ આખી જે વાત કરું છું એ 12 વોટ બેટરીની વાત છે, નહીં કે 24. એ ખાસ ધ્યાન રાખજો કે 15.5 એ હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ થઈ જાય, મતલબ કે બેટરી ફૂલ 100% ચાર્જ થઈ ગઈ છે, હવે એને ચાર્જિંગથી ડિસ્કનેક્ટ કરવાની છે. પછી તો કે બેટરી છે એ લોડ સાથે કનેક્ટ કરવાની, બેટરી લોડ સાથે કનેક્ટેડ હોય. તો જેમ જેમ બેટરીના પાવરનો યુઝ થતો જાય એમ એના વોલ્ટેજ ઘટતા જાય. ક્યાં સુધી તો કે જેવા 14.5 વોલ્ટેજ પહોંચે ત્યારે તો કે બેટરીને પાછી આપણે કનેક્ટ કરવામાં આવે છે સોલારના ચાર્જિંગ સાથે, સોલાર પેનલના ચાર્જિંગ સાથે. 14.5 વોલ્ટ જેવા આવે ત્યારે આપણે પાછી બેટરીને કનેક્ટ કરવામાં આવે છે. ઓલમોસ્ટ અહીંયા 90% જેટલી બેટરી ચાર્જ હોય છે, પણ અહીંયા ધીમી ગતિએ આપણે બેટરીને ચાર્જ કરવાની ચાલુ કરવાની છે. એટલે કે હાઈ વોલ્ટેજ રિકનેક્ટ, એટલે કે બેટરીને પાછી રિકનેક્ટ કરવાની આવે કોની સાથે તો કે ચાર્જિંગ સાથે. કયા વોલ્ટેજે 14.5 વોલ્ટે, બરાબર. હવે માની લો રાતનો સમય છે અથવા તો કે 3-4 વાગ્યા પછીનો સમય છે કે જે બેટરી લોડ સાથે કનેક્ટ છે પરંતુ એ બેટરી ચાર્જ થતી નથી. તો લોડ સાથે કન્ટિન્યુઅસ કનેક્ટમાં
હવે બેટરીના જેમ જેમ વોલ્ટેજ ઓછા થતા જાય એમ બેટરીના વોલ્ટેજ જ્યારે 11.4 સુધી પહોંચે ત્યાં સુધી કોઈ વાંધો નહીં, પરંતુ જેવા 11.4 વોલ્ટે પહોંચે એટલે કે બેટરી સાથે તમારે લોડ ડિસ્કનેક્ટ કરવાનો થાય. આ બધી પ્રોસેસ ચાર્જ કંટ્રોલર પોતે જ કરે છે, આપણે મેન્યુઅલી કરવાની હોતી નથી. એટલે કે 11.4 વોલ્ટે બેટરી સાથે લોડને ડિસ્કનેક્ટ કરવાનું કામ ચાર્જ કંટ્રોલર કરે છે. હવે બેટરી જ્યારે ચાર્જ થતી હોય બેટરી પાછી ચાર્જ થવા માંડે ત્યારે જેવા વોલ્ટેજ બેટરીના 12.8 પહોંચે ત્યારે ચાર્જ કંટ્રોલર લોડને પાછો રિકનેક્ટ કરે છે. એટલે કે બેટરી માટે આ 1, 2, 3 ને 4 નીચેથી શરૂઆત કરી તો કે બેટરી માટે 11.4 વોલ્ટ એ એના લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ છે કે અહીંયા લોડ ડિસ્કનેક્ટ કરવાનો, અહીંયા લોડ રિકનેક્ટ કરવાનો, અહીંયા ચાર્જિંગ રિકનેક્ટ કરવાનું અને અહીંયા ચાર્જિંગ ડિસ્કનેક્ટ કરવાનું આવે. આ અલગ અલગ વોલ્ટેજ છે 12 વોલ્ટની બેટરી માટે. બરાબર. પહેલો તો કે 15.5 વોલ્ટ હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ. જ્યારે બેટરીના વોલ્ટેજ 15.5 એ પહોંચે ત્યારે બેટરીને સોલાર પેનલથી ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, જેથી ઓવરચાર્જિંગ આપણે અટકાવી શકીએ અને બેટરીની હેલ્થ આપણે સારી રાખી શકીએ. એના પછી આવે છે 14.5 વોલ્ટ કે જ્યાં 90થી 100% જે ચાર્જિંગ છે એ ચાર્જિંગ ધીમી ગતિએ ચાલુ થાય, જેથી છે બેટરી ઓલમોસ્ટ ડિસ્ચાર્જ થાય નહીં કે પાવરનો ખોટો વ્યય થાય નહીં. પછી તો કે 12.8 વોલ્ટ અને 11.4 વોલ્ટ કે આ લોડ માટે છે કે અહીંયા લોડ આપણે ડિસ્કનેક્ટ કરીએ 11.4 વોલ્ટે અને 12.8 વોલ્ટે આપણે લોડને પાછો રિકનેક્ટ કરી છીએ. આ બધું કાર્ય ચાર્જ કંટ્રોલર દ્વારા થાય છે. એના પછીનો જે ટોપિક છે એ છે પીવી ફ્યુઝ કે આ જે પીવી ફ્યુઝ છે ફોટોવોલ્ટેઇક ફ્યુઝ, આ ડીસી માટે ઉપયોગ લેવામાં આવે છે કે સોલાર પેનલમાંથી જે પાવર આવે છે એ ડીસી છે કે એ ઓવરલોડ ના થાય. માની લો કે 5 એમ્પિયર પાવર આવતો હોય અને 5 એમ્પિયરનો 10 એમ્પિયર થાય, જેથી છે આખી સિસ્ટમને નુકસાની ના થાય એના માટે આપણે આ પીવી ફ્યુઝ લગાડવામાં આવે છે. આ એક ડીસી ફ્યુઝ છે. બરાબર. તેનું મુખ્ય કાર્ય શું તો કે સિસ્ટમને ઓવરલોડ, શોર્ટ સર્કિટ અને અન્ય ફોલ્ટથી બચાવવામાં આવે છે. આ બધા ફોલ્ટ શેનામાં થાય તો કે ચાર્જ કંટ્રોલમાં થઈ શકે, સોલાર પેનલમાં થઈ શકે, બેટરી અથવા તો એની સાથે કનેક્ટેડ લોડમાં પણ થઈ શકે છે. હવે આ ફ્યુઝ સામાન્ય રીતે 10 કિલોવોટ ઉપરના જે 3 ફેઝના જે પાવર પ્લાન્ટ હોય સોલારના એમાં લગાવવામાં આવે છે. જનરલી આપણા ઘરે 3 કિલોવોટના ની પાવર પ્લાન્ટ હોય એમાં આપણે લગાડતા નથી. પછી છે કે આ સોલાર ફ્યુઝ આપણે જાણીએ છીએ કે પેનલ હોય, પેનલનું કનેક્શન હોય ચાર્જ કંટ્રોલર સાથે, આનું કનેક્શન હોય બેટરી સાથે. બરાબર. પેનલથી ચાર્જ કંટ્રોલર અને ચાર્જ કંટ્રોલરથી બેટરી. એટલે કે આ પેનલ અને ચાર્જ કંટ્રોલર વચ્ચે લગાડવામાં આવે છે, જેથી છે કે પેનલમાંથી ઓવર કરંટ આવે, વધારે કરંટ કે એનાથી ચાર્જ કંટ્રોલરને નુકસાન થાય નહીં. એના પછી આવે ચાર્જ કંટ્રોલર અને બેટરી વચ્ચે. એટલે કે ચાર્જ કંટ્રોલરમાંથી માની લો કે ઓવર કરંટ આવે તો જેનાથી બેટરીને નુકસાન ન થાય, એટલે એની વચ્ચે પણ લગાડવામાં આવે છે ફ્યુઝ. બરાબર. તો એમાં અહીંયા લખ્યું છે સોલાર પેનલ અને ચાર્જ કંટ્રોલર વચ્ચે. શું કામ તો કે આ જે પેનલો છે એના પ્રોટેક્શન માટે કે જેનાથી ચાર્જ કંટ્રોલર અથવા તો પેનલને નુકસાની થાય નહીં. એના પછી છે ચાર્જ કંટ્રોલર અને બેટરી બેંકમાં છે કે જેનાથી બેટરીને પણ નુકસાન ન થાય અથવા તો બેટરીનો જે રિવર્સ કરંટ આવતો હોય એનાથી ચાર્જ કંટ્રોલરને નુકસાન ન થાય. બેટરી પણ ક્યારેક રિવર્સ કરંટ ચાર્જ કંટ્રોલરને આપી શકે છે. તો કે આ ફ્યુઝનું આપણે સિલેક્શન કઈ રીતે કરવું તો પહેલું છે તો કે એના માઉન્ટિંગને કે જે દરેક સોલાર પેનલ છે એ એક પેનલ માટે તમે વાપરી શકો અથવા તો જે પેનલની આખી સ્ટ્રિંગ બનાવેલી હોય કે દરેક પેનલને સિરીઝમાં જોડો ત્યારે જે સ્ટ્રિંગ બને એ સ્ટ્રિંગ સાથે પણ તમે ફ્યુઝને લગાડી શકો. પછી બીજો તો કે એનો જે રેટેડ વોલ્ટેજ અને રેટેડ કરંટને કારણે. હવે રેટેડ કરંટ કેટલો હોય તો કે પેનલના જે રેટેડ કરંટ હોય, પેનલનો રેટેડ કરંટ આઈ રેટેડ છે એના 1.25 થી 1.56 ગણા રેટેડ કરંટ આપણે લેવામાં આવે છે જ્યારે ફ્યુઝનું સિલેક્શન કરવામાં આવે ત્યારે. બરાબર. આ એક સાદી ગણતરી મેં આપી છે ફ્યુઝ માટે
કે આપણે ફ્યુઝનું સિલેક્શન કરવું હોય તો કઈ રીતે ગણતરી કરવામાં આવે. બાજુમાં મેં તમને આપ્યા છે એક એ 335 વોટની એક પેનલના જે છે ને મેં રેટિંગ તમને અહીંયા આપ્યા છે આકૃતિમાં, કે જેનો મેક્સિમમ પાવર આ એક પેનલની વાત છે કે કેટલો છે 335 વોટ, બરાબર. એનો ઓપન સર્કિટ વોલ્ટેજ એટલે કે જ્યારે એ કોઈ પણ લોડ સાથે કનેક્ટ ના હોય ત્યારે જો મેક્સિમમ એના ઓપન સર્કિટ વોલ્ટેજ કેટલા મળે તો કે 46.16 સમથિંગ વોલ્ટેજ મળે છે, બરાબર. પછી મેક્સિમમ પાવર વોલ્ટેજ 39.7 વોલ્ટ અને મેક્સિમમ પાવર કરંટ તો કે 8.96 એમ્પિયર. એટલે આપણા માટે જરૂરી છે આ બે વસ્તુ, વોલ્ટેજ અને કરંટ, કે 46.16 વોલ્ટ અને 9.19 એમ્પિયર. આ બે કરંટ આપણા જે ફ્યુઝની ગણતરી માટે જરૂરી છે. આ એક પેનલની વાત છે, કેટલા તો કે 335 વોટની પેનલ માટે. હવે અહીંયા આપણે ફ્યુઝિંગ કરંટ મેં આગળ વાત કરી એમ કે 1.56 ગણો લેવાનો છે શોર્ટ સર્કિટ કરંટના, તો કે 1.56 ગુણ્યા 9.19 કરો એટલે 14.33 એમ્પિયર થાય. 14.33 એટલે એપ્રોક્સ આપણે 15 એમ્પિયરનો ફ્યુઝ લેવો પડે. હવે આપણે જે રીતે કરંટનું સિલેક્શન કર્યું એ જ રીતે વોલ્ટેજનું આપણે કરંટમાં જોયું કે 15 એમ્પિયરનો આપણે ફ્યુઝની રિક્વાયરમેન્ટ છે, બરાબર. મેં વાત કરી એમ કે ભાઈ 10 કિલોવોટ ઉપરના જે આવે સોલાર પ્લાન્ટ એમાં જ આપણે ફ્યુઝનો ઉપયોગ થાય છે. એટલે કે ફ્યુઝ વોલ્ટેજ રેટિંગ માટે આપણે 1.20 એના ઓપન સર્કિટ વોલ્ટેજ અને NS એટલે કે નંબર ઓફ સ્ટ્રિંગ એટલે કે કેટલી પેનલને તમારે સિરીઝમાં લગાવવાની છે. અહીંયા આપણે સપોઝ કર્યું કે 15 પેનલ છે એ સિરીઝમાં હોય છે, બરાબર. 15 તેરીને 45 આવી 3 લાઈન કરવામાં આવે ત્યારે 10 કિલોવોટ ઉપરનો છે ને એ પાવર પ્લાન્ટ થાય. એટલે કે એક સ્ટ્રિંગમાં 15 પેનલ લાગેલી હોય છે, બરાબર. એટલે કે એના ઓપન સર્કિટ વોલ્ટેજ 46.16 ગુણ્યા 15 ગુણ્યા 1.20 એટલે એપ્રોક્સ આપણે 831 વોલ્ટ મળે છે. આની નિયરના વોલ્ટેજ કેટલા તો કે આપણે 1000 વોલ્ટ આપણે સિલેક્ટ કરવા પડે. એટલે કે આ પ્લાન્ટ માટે આપણે જે ફ્યુઝ સિલેક્ટ કરવો પડે એ 15 એમ્પિયર અને 1000 વોલ્ટનો કરવો પડે. તો કે આ એક ફ્યુઝનો જે મેં તમને અહીંયા ફોટો આપ્યો છે કે એમાં લખ્યું છે સોલાર GPV ફોટો વોલ્ટેઇક 10 થી 25 એમ્પિયર પ્રોટેક્શન આપે છે 1000 વોલ્ટ DC. આ DC માટે છે, આને એસીમાં ઉપયોગ કરવાનો નહીં, બરાબર. આ સ્પેશિયલી ડિઝાઇન કરેલો છે સોલાર પાવર પ્લાન્ટ માટે, બરાબર છે. આનું મોડલ તો કે PV 10 થી 25 એમ્પિયર રેટિંગ છે, 25 એમ્પિયરનો કરંટ રેટિંગ અને વોલ્ટેજ રેટિંગ છે 1000 વોલ્ટ. DPD બોક્સ, બરાબર. ડાયરેક્ટ પાવર ડિસ્ટ્રીબ્યુશન બોક્સ, એમાં આ ફ્યુઝને લગાડવામાં આવે છે. ઇઝીલી ફ્યુઝને તમે રિમૂવ કરી શકો છો ને ઇઝીલી ઇન્સર્ટ કરી શકો છો. હવે આ ફ્યુઝ માટે એક અગત્યની નોટ્સ છે કે ભાઈ આ ફ્યુઝના જે વોલ્ટેજ અને કરંટ છે એ આપણી સિસ્ટમ સાથે મેચ થવા જોઈએ. જેમ કે વધારે ભાઈ તમે 25 એમ્પિયરની જરૂર હોય અને તમે 40 એમ્પિયરનો ફ્યુઝ લગાડો એટલે કે સિસ્ટમ સાથે વોલ્ટેજ અને કરંટને મેચ થવા જોઈએ, બરાબર છે. પછી આ ફ્યુઝનો ફક્ત ને ફક્ત સોલાર પાવર પ્લાન્ટમાં જ ઉપયોગ કરવો, અન્ય કોઈ જગ્યાએ ઉપયોગ કરવાનો નહીં, બરાબર છે. પછી આ ફ્યુઝને જ્યારે તમે ફ્લિપ લેટ ડિઝાઇનમાં જ્યારે ઇન્સર્ટ કરો ત્યારે પ્રોપર ટોર્ક આપીને ઇન્સર્ટ કરવાનો, જેથી શું થાય તો કે શોર્ટ સર્કિટ કા આર્કિંગનો ઇસ્યુ આવે નહીં. DC પાવર હોય એટલે આર્કનો ઇસ્યુ બહુ મેજર થાય, એટલે એના માટે આપણે એને પ્રોપર ટોર્ક આપીને જ એના ટર્મિનલમાં બેસાડવાનો છે. આ ટોપિક સાથે બીજો એક ટોપિક છે બાયપાસ ડાયોડ અને બ્લોકિંગ ડાયોડ, બરાબર છે. આ બે છે એ સોલાર પાવર પ્લાન્ટમાં જ ઉપયોગી છે. આને હવે નામ શું છે તો કે બાયપાસ ડાયોડ, એટલે એક જાતનું બાયપાસ કરે છે. કોને તો કે કરંટને, બરાબર છે. આ બાયપાસ ડાયોડ અને બ્લોકિંગ ડાયોડ એ એક સિમ્પલ જાતનો PN જંક્શન ડાયોડ છે. આ એક સિમ્પલ PN જંક્શન ડાયોડ છે. એ શું કરશે તો કે ફોરવર્ડ બાયસમાં કરંટને જવા દેશે, રિવર્સ બાયસમાં કરંટને પસાર થવા દેતો નથી. હવે બાયપાસ ડાયોડનું કામ શું તો કે સપોઝ કરો કે એક પેનલ છે, હવે એમાં અમુક સેલ, હવે એક વસ્તુ કહી દઉં તમને તો કે આ જે નાના નાના સેલ હોય આ સેલને તમે સિરીઝમાં જોડો 60 કે 72 જેટલા સેલને, ત્યારે એક પેનલ આખી તૈયાર થાય. આવા 60 સેલ
જ્યારે સિરીઝમાં જોડવામાં આવે ત્યારે એક પેનલ તૈયાર થાય છે. હવે આ 60 સેલમાં એવું જરૂરી નથી બધાને એક સરખો સૂર્યપ્રકાશ મળે. માની લો કે 1 કે 2 સેલ એવા છે કે જ્યાં સૂર્યપ્રકાશ સાવ મળતો નથી. હવે જ્યારે સૂર્યપ્રકાશ એને મળશે નહીં એ સેલને, તો એ વોલ્ટેજ ઉત્પન્ન કરી શકશે નહીં, એટલે એપ્રોક્સ 0 જેટલા વોલ્ટ એ ઉત્પન્ન કરશે. જેનાથી શું થશે, આ બધા સેલ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય એનાથી શું થાય, આ સેલમાંથી કરંટ પસાર થશે નહીં. પ્લસ આની આગળના જે સેલે કરંટ ઉત્પન્ન કર્યો હોય એને પણ એ પસાર થવા દેશે નહીં. એટલે કે આ સેલ એક જાતનું રજિસ્ટર તરીકે કામ કરશે. હવે સર્કિટમાં રજિસ્ટર તરીકે કામ કરે મતલબ કે અહીંયા જે પાવર લોસીસ થાય, આ જે સેલને કેવા સેલ કહેવાય તો કે શેડેડ સેલ. આ શેડેડ સેલમાં પાવર લોસીસ P બરાબર I²R સૂત્ર પ્રમાણે પાવર લોસીસ થાય, જેનાથી શું થાય તો કે હીટ ઉત્પન્ન થાય, સેલ ગરમ થાય, સેલ ગરમ થાય એનાથી આખી પેનલ ગરમ થાય, અને આખી પેનલ ગરમ થવાથી શું થશે તો કે પેનલ ડેમેજ થઈ જશે. તો કે આવું ના થાય, હીટ ઉત્પન્ન ના થાય એના માટે શું કરવામાં આવે તો કે જે સેલમાં વોલ્ટેજ ઉત્પન્ન નથી થતા એ આપણે સેલને બાયપાસ કરવામાં આવે છે, અને એ બાયપાસ કરી અને કરંટ બીજા માર્ગેથી આઉટપુટ તરીકે આપણે મેળવી શકીએ છીએ. તો આ જે કામ કોણ કરે તો કે બાયપાસ ડાયોડ આ કાર્ય કરે છે. બરાબર છે. બાયપાસ ડાયોડ શું તો કે એક પીએન જંકશન ડાયોડ છે, પ્રોટેક્ટિવ ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ છે. હવે તો કે આ પેરેલલમાં જોડવામાં આવે છે. દરેક સેલની આ સેલ હોય, હવે જો આની પેરેલલ તમે ડાયોડ જોડો તો કરંટ અહીંથી આમ જઈ શકે છે. સિરીઝમાં જોડો તો શું થશે, કરંટ એ જ માર્ગે થાય. એટલે કે આ એક MCQ તરીકે અગત્યનો છે કે ભાઈ બાયપાસ ડાયોડને દરેક સેલ અથવા પેનલની પેરેલલમાં જોડવામાં આવે છે. આગળ આપણે ભણવામાં આવશે કે ભાઈ બ્લોકિંગ ડાયોડને તો કે દરેક પેનલની સિરીઝમાં જોડવામાં, એ શું કામ અહીંયા આપણે આગળ ભણશું. બરાબર છે. આની જરૂરિયાત શું કામ પડી તો કે ભાઈ બાયપાસ કરે છે કરંટને. જ્યારે એ સેલ શેડેડ સેલ તરીકે કામ કરે, શેડેડ સેલ એટલે કે એ વોલ્ટેજ ઉત્પન્ન કરે નહીં ત્યારે કે એ કરંટને બાયપાસ કરવા માટે બાયપાસ ડાયોડનો ઉપયોગ થાય છે. બરાબર. હવે એક પેનલ હોય એમાં 60 અથવા તો 72 સેલ હોય છે, એ દર 18 થી 20 સેલ વચ્ચે એક બાયપાસ ડાયોડનો આપણે ઉપયોગ કરવાનો થાય. એટલે કે એક પેનલમાં 3 બાયપાસ ડાયોડનો ઉપયોગ કરવાનો થાય. આ એક MCQ તરીકે અગત્યનો છે. બરાબર છે. કે જે અલ્ટરનેટ પાથ પ્રોવાઈડ કરે છે, વૈકલ્પિક રસ્તો પ્રોવાઈડ કરે છે કરંટને જ્યારે શેડેડ સેલ હોય ત્યારે. એના પછી આવે શું કામ આની જરૂર પડે છે, સોલાર પેનલમાં શું કામ જરૂર પડે છે તો કે જે અગાઉ વાત કરી એમ કે ઓવરહીટનો પ્રશ્ન ના થાય પેનલના. બરાબર. ઓલ સેલ આર કનેક્ટ ઇન સિરીઝ, એટલે કે દરેક સેલ સિરીઝમાં કનેક્ટ કરેલા હોય છે. જો એક સેલ ડેમેજ થાય, સિરીઝ કનેક્શન હોય, માની લો કે તમે 3 લેમ્પને સિરીઝમાં જોડ્યા, જો એક લેમ્પ ખરાબ થાય તો બીજા 2 લેમ્પ પણ ચાલુ થતા નથી. આ એક સિરીઝ કનેક્શનનો ગેરફાયદો છે. તો અહીંયા જે સેલ તમે સિરીઝમાં કનેક્ટ કરો, જો એક સેલ વોલ્ટેજ ઉત્પન્ન ન કરે તો બીજા બધા સેલના વોલ્ટેજમાં આપણે આઉટપુટ તરીકે મળતા નથી. એટલે કે જે સેલ વોલ્ટેજ ઉત્પન્ન ના કરે એને તમે બાયપાસ કરી અને બીજા જે સેલ છે એના તમે વોલ્ટેજનો ઉપયોગ કરી શકો છો. બરાબર છે. હવે તો કે અહીંયા મેં 2 આકૃતિ બતાવી કે જેમાં એક પેનલ ઉપર વાદળછાયું વાતાવરણ છે અને બીજી 2 પેનલ એ ફૂલ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે. હવે આ બાજુની આકૃતિમાં તમે જોશો તો કે કોઈ પણ જાતના ડાયોડ લગાડેલા નથી. જ્યારે આ બાજુની આકૃતિમાં જોશો તો એક ડાયોડ તમે દરેક પેનલની પેરેલલમાં લગાડેલો છે. હવે આ પેનલ એક પણ જાતના વોલ્ટેજ ઉત્પન્ન કરતું નથી, 0 વોલ્ટ ઉત્પન્ન કરે છે. શું કામ તો કે અહીંયા વાદળછાયું વાતાવરણ છે. બરાબર. આ પેનલમાં આ પેનલ શેડેડ પેનલ તરીકે કાર્ય કરે છે. હવે આ ત્રણેય પેનલને સિરીઝમાં લગાડેલી છે. આના 0.5 વોલ્ટ, આના 0.5 વોલ્ટ અને આના 0 વોલ્ટ, એટલે ટોટલ આપણે 1 વોલ્ટ આઉટપુટ મળવું જોઈએ. પરંતુ અહીંયા બાયપાસ ડાયોડ લગાડેલ નથી, એટલે કે આના જે 0.5 વોલ્ટ થઈ અહીંયા બ્લોક થઈ જશે, અહીંથી આગળ વધશે નહીં. આગળ વધશે નહીં એટલે આને પાથ મળશે નહીં. પ્લસમાં આ 0.5 વોલ્ટના કારણે આ પેનલ હીટ થશે. અંતે આપણે આઉટપુટ વોલ્ટેજ કેટલા મળશે તો કે 0 વોલ્ટ મળશે. બરાબર. તો એના ઓપ્શન તરીકે જ્યારે આપણે દરેક પેનલની પેરેલલમાં બાયપાસ ડાયોડ લગાડીએ ત્યારે શું થશે, આ પેનલમાં એક પણ જાતના વોલ્ટેજ ઉત્પન્ન થતા નથી. તો
આ પેનલને બાયપાસ કરશે ડાયોડ દ્વારા, અહીંથી આમ કરંટ જશે, પછી આ પેનલ વોલ્ટેજ ઉત્પન્ન કરે છે એટલે કરંટ અહીંથી આમ જાય અને છેલ્લે આઉટપુટ વોલ્ટેજ આપણે 1 વોલ્ટ મળે છે. આ બાયપાસ ડાયોડનો એક ફાયદો છે. મેં અગાઉ વાત કરી એમ બાયપાસ ડાયોડ અને બ્લોકિંગ ડાયોડ બેયનો ઉપયોગ આપણે સોલાર પાવર પ્લાન્ટમાં કરી છે, બરાબર. તો આ દરેક પેનલ માટે એક બાયપાસ ડાયોડ દરેક પેનલની પેરેલલમાં લગાડવામાં આવે છે. જ્યારે સોલાર પ્લાન્ટ છે એમાં આ દરેક સ્ટ્રિંગમાં એની સિરીઝમાં બ્લોકિંગ ડાયોડ લગાડવામાં આવે છે. આ દરેક સ્ટ્રિંગ એટલે કે બધી પેનલને સિરીઝમાં લગાડેલી હોય એને સ્ટ્રિંગ કહેવાય. એ સ્ટ્રિંગની સિરીઝમાં તમારે બ્લોકિંગ ડાયોડ લગાડવાનો, જેથી શું કરે બ્લોકિંગ ડાયોડ છે એ કરંટને આમ પસાર થવા દેશે, જ્યારે નીચેની સાઈડ પસાર થવા દેતો નથી. એટલે કે પેનલમાં રિવર્સ કરંટ ફ્લો થશે નહીં બ્લોકિંગ ડાયોડના કારણે. આજે મેં અહીંયા એક આકૃતિ દ્વારા સમજાવ્યું છે કે ભાઈ પેનલથી બેટરીમાં કરંટ ને વોલ્ટેજ જશે, જ્યારે બેટરીમાંથી પેનલમાં વોલ્ટેજ જશે નહીં. તો આ જે રોકવાનું કામ કોણ કરે તો કે બ્લોકિંગ ડાયોડ. આ બ્લોકિંગ ડાયોડનું અગત્યનું કામ છે અને એ છે એ પેનલની સિરીઝમાં લગાડવામાં આવે. આ ખાસ ધ્યાન રાખજો કે પેનલની સિરીઝમાં આપણે બ્લોકિંગ ડાયોડ લગાડવાનો, જ્યારે એની પેરેલલમાં બાયપાસ ડાયોડ. તો કે એ ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનન્ટ છે, સિમ્પલ પીએન જંક્શન ડાયોડ જ છે, બરાબર છે. એક જ ડાયરેક્શનમાંથી કરંટને પસાર થવા દે છે, એની રિવર્સ ડાયરેક્શનમાં કરંટ પસાર થવા દેતો નથી, બરાબર. શું કામ એની જરૂર પડે? જેમ કે આપણે ખ્યાલ છે સોલાર પાવર પ્લાન્ટમાં રાતે કોઈ પણ જાતના વોલ્ટેજ ઉત્પન્ન થતા નથી. જ્યારે બેટરી ફૂલ ચાર્જ હોય ત્યારે બેટરીના વોલ્ટેજ 12 વોલ્ટ જેટલા હોય, જ્યારે પેનલ એક પણ જાતના વોલ્ટેજ ઉત્પન્ન ના કરે એટલે એના વોલ્ટેજ હોય 0 વોલ્ટ જેટલા. આથી વધારે વોલ્ટેજથી ઓછા વોલ્ટેજ તરફ જે રિવર્સ કરંટ છે એ ફ્લો થવાના ચાન્સ વધી જાય છે. પરંતુ જો તમે પેનલમાં બ્લોકિંગ ડાયોડ લગાડેલો હોય તો બેટરીથી પેનલ તરફ વોલ્ટેજ જતા અટકી જાય છે. આ એક મેઇન ફાયદો છે બ્લોકિંગ ડાયોડનો, બરાબર છે. જેનાથી શું થાય કે બેટરી ખોટી ડિસ્ચાર્જ પણ ના થાય અને પેનલને પણ નુકસાન ના થાય. એ બંને ફાયદાના હિસાબે આપણે બ્લોકિંગ ડાયોડને ઉપયોગ કરીએ છીએ. તો આપણે જે ટોપિક ભણ્યા એના હવે MCQ આપણે જોઈએ. તો કે પહેલો MCQ, જો સોલાર સિસ્ટમમાં ચાર્જ કંટ્રોલનો ઉપયોગ ના કરવામાં આવે તો શું થઈ શકે? તો કે ઓપ્શન આપ્યા છે, બેટરી ઓવરચાર્જ અથવા અંડરચાર્જ થઈ શકે, સોલાર પેનલ ઓછી ઉર્જા ઉત્પન્ન કરે, સિસ્ટમ એસી વીજળી ઉત્પન્ન કરે અને બેટરી વધુ ઝડપથી ચાર્જ થશે. તો આનો સાચો જવાબ છે કે બેટરી ઓવરચાર્જ અથવા અંડરચાર્જ થઈ શકે. ક્યારે? જ્યારે ચાર્જ કંટ્રોલનો ઉપયોગ કરવામાં આવે નહીં ત્યારે. શું કામ? તો કે ચાર્જ કંટ્રોલનું કાર્ય જે છે બેટરીને ઓવરચાર્જ અને અંડરચાર્જ થતી અટકાવવાનું મેન કામ કોણ કરે? તો કે ચાર્જ કંટ્રોલ કરે છે સોલારમાં, બરાબર. એના પછીનો MCQ જોઈએ તો કે MPPTનું સંપૂર્ણ અર્થ શું છે? આનું ફૂલ ફોર્મ પૂછ્યું છે તો કે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકિંગ. તો જ્યાં એમાં ઓપ્શન આપ્યા છે મેન્યુઅલ પાવર પ્રોટેક્શન ટ્રેકર, એ ના આવે. મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકર, મલ્ટી પેનલ પાવર ટેસ્ટર, મેઇન પાવર પોઈન્ટ ટર્મિનલ. તો કે સાચો જવાબ તમે મેક્સિમમ પાવર પોઈન્ટ ટ્રેકર આવે, બરાબર છે, બરાબર. આ સાચો જવાબ છે. આનું ફૂલ ફોર્મ એક પૂછ્યું છે, સિમ્પલ MCQ છે. એના પછી છે નીચેનામાંથી કઈ PWM ચાર્જ કંટ્રોલની લાક્ષણિકતા નથી? તો કે આની પલ્સ વિથ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલની લાક્ષણિકતા કઈ કઈ છે એ તમને ખ્યાલ હોય એટલે તમે આનો જવાબ આપી શકો. જેમ કે ઓવરચાર્જ રક્ષણ, એ એની લાક્ષણિકતા છે, એ રક્ષણ આપે છે. ઓવરચાર્જમાં ડિસ્ચાર્જમાં પણ એ રક્ષણ આપે છે. પછી તો કે વોલ્ટેજ વધારવું અને શોર્ટ સર્કિટ રક્ષણ, શોર્ટ સર્કિટમાં પણ એ રક્ષણ આપે છે. પણ પલ્સ વિથ મોડ્યુલેશન ચાર્જ કંટ્રોલ એ વોલ્ટેજ વધારતું નથી. વોલ્ટેજ કોણ વધારે? તો કે MPPT ચાર્જ કંટ્રોલર છે, એ વોલ્ટેજનો વધારો અથવા ઘટાડો કરે છે. MPPT ચાર્જ કંટ્રોલર એ વોલ્ટેજ અથવા શું કે કરંટનો ઘટાડો વધારો કરે છે, બરાબર. એટલે સાચો જવાબ આવશે વોલ્ટેજ વધારવું. એના પછી છે લો વોલ્ટેજ ડિસ્કનેક્ટનું મુખ્ય કાર્ય શું છે? લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ મતલબ કે લો વોલ્ટેજે લોડને ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, બરાબર. તો કે એનું મુખ્ય કાર્ય શું? તો કે બેટરીને ઝડપથી ચાર્જ કરવી? ના, એ કાર્ય થાય નહીં. બેટરીને ઓવર ડિસ્ચાર્જથી બચાવવી. એના પછી છે સોલાર પેનલનું વોલ્ટેજ વધારવું, બેટરીનું આયુષ્ય ઘટાડવું. તો કે આનો સાચો જવાબ શું આવે? તો કે બેટરીને ઓવર ડિસ્ચાર્જથી બચાવવા માટે આનો ઉપયોગ થાય છે. લો વોલ્ટેજ ડિસ્કનેક્ટ, જે જ્યારે બેટરીના વોલ્ટેજ એકદમ લો એ પહોંચે 11.4 વોલ્ટે પહોંચે ત્યારે બેટરીને લોડ સાથે ડિસ્કનેક્ટ કરવામાં આવે છે, જેથી બેટરી ઓવર ડિસ્ચાર્જ ના થાય,
પછી છે પીવી ફ્યુઝની ખાસિયત શું છે? આપણે જે પીવી ફ્યુઝ ભણ્યા એની ખાસિયત તો કે ફક્ત એસી સપ્લાયમાં કામ કરે. ના, પીવી ફ્યુઝ તો આપણે ડીસીમાં જ ઉપયોગ કરીએ છીએ, કે ડીસી સર્કિટ માટે ડિઝાઇન કરેલો હોય છે. આ બરાબર છે. પછી તે બેટરીનું વોલ્ટેજ નિયંત્રિત કરતો તો નથી, પછી ચાર્જ કંટ્રોલને બાયપાસ કરે એ પણ કાર્ય કરતો નથી. તો પીવી ફ્યુઝની ખાસિયત શું? તો કે ડીસી સર્કિટ માટે જ ડિઝાઇન કરેલું હોય છે. એના પછી ઓપ્શન છે પીવી ફ્યુઝનો ઉપયોગ કયા પ્રકારની સોલાર સિસ્ટમમાં થાય છે? હવે સોલાર સિસ્ટમ તો કે આપણે જાણીએ છીએ 3 પ્રકારના સોલાર પાવર પ્લાન્ટ હોય છે, ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ. હવે પીવી ફ્યુઝમાં એવું કાંઈ નક્કી નથી, કે એવું તો કાંઈ ડિસાઇડ નથી. તમામ પ્રકારના પાવર પ્લાન્ટ માટે પીવી ફ્યુઝનો ઉપયોગ થાય છે. હા, જ્યારે 10 કિલોવોટ ઉપરના હોય એના માટે આપણે ઉપયોગ કરીએ છીએ. એટલે કે આ તમામ પ્રકારના પાવર પ્લાન્ટ માટે આપણે પીવી ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ. એટલે ઉપરોક્ત તમામ જવાબ સાચો. ઓન ગ્રીડ, ઓફ ગ્રીડ અને હાઇબ્રિડ ત્રણેય પ્રકારના પાવર પ્લાન્ટ માટે પીવી ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે બાયપાસ ડાયોડ એ કયા પ્રકારનો ડાયોડ હોય છે? બરાબર, પહેલો છે લાઇટ એમિટિંગ ડાયોડ, એ એલઈડી છે, એ આવે નહીં. ઝેનર ડાયોડ એ પણ નહીં. પીએન જંકશન ડાયોડ, બાયપાસ ડાયોડ એ કયા પ્રકારનો ડાયોડ? તો કે પીએન જંકશન ડાયોડ છે. તો આપણો એ જવાબ સાચો રહેશે. એના પછી સામાન્ય રીતે સોલાર પેનલમાં કેટલા બાયપાસ ડાયોડ લગાવવામાં આવે છે? મેં તમને વાત કરી એમ કે 60 અથવા 72 સેલની પેનલ હોય એમાં 3 બાયપાસ ડાયોડ લગાડેલા હોય. એટલે દરેક 18 થી 20 સેલ માટે એક બાયપાસ ડાયોડ લગાડેલો હોય છે. એટલે એક પેનલમાં કેટલા હોય? તો કે 3 બાયપાસ ડાયોડ લગાડવામાં આવે છે. બરાબર, એટલે સાચો જવાબ શું છે? કે 3. એક પેનલમાં 3 બાયપાસ ડાયોડ હોય. એ કેટલા? તો કે 18 થી 20 સેલ માટે એક ડાયોડ લગાડેલો હોય છે. બ્લોકિંગ ડાયોડનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બ્લોકિંગ ડાયોડ શું? તો કે રિવર્સ કરંટને બ્લોક કરે. સોલાર પેનલમાંથી આવતા રિવર્સ કરંટને અટકાવવા માટે એનો ઉપયોગ થાય છે. આ સાચો જવાબ. હવે મોબાઈલ ચાર્જર, એસી ડીસી કન્વર્ટર એમાં ક્યાંય ઉપયોગ થતો નથી. તો આજે આપણે આપણો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. આજે આપણે આ ચાર્જ કંટ્રોલર, એલઈડી ઇન્ડિકેટર, પીવી ફ્યુઝ, લો વોલ્ટેજ, હાઈ વોલ્ટેજ ડિસ્કનેક્ટ, બાયપાસ ડાયોડ અને બ્લોકિંગ ડાયોડ વિશે સમજ્યા. આશા રાખું છું કે તમને સચોટ માહિતી મળેલી હોય. આ સાથે હું પૂર્ણ કરું છું. આભાર. અસ્તુ.